રાજકોટ પોલીસના આરોપીઓને છાવવાના પ્રયત્નો ખૂબ જ ગંભીર વાત। આરોપીઓને કોર્ટના બદલે જજના ઘરે રજૂ કરશે। સૂત્રો તરફથી આ જાણકારી હાલમાં સામે આવી રહી છે। મેજિસ્ટ્રેટના ઘરે રાત્રે 8 વાગે રજૂ કરવાનું આયોજન છે। પોલીસના ઈરાદાની રાજકોટ બાર એસોસિએશનને ગંધ આવી ગઈ છે। રાજકોટ પોલીસના આરોપીઓને છાવરવાના પ્રયત્નો હાલમાં સામે આવી રહ્યા છે। આરોપીઓને કોર્ટના બદલે જજના ઘરે રજૂ કરાશે। આપને એ પણ જણાવી દઉં કે આજે પૂછપરછ થઈ આરોપીઓનો। આજે રાહુલ રાઠોડ નામનો જે આરોપી જે છે એ ગોંડલથી ક્રાઇમ બ્રાન્ચમાં આવે છે, ત્યાં સરેન્ડર કરે છે અને આજે બપોરના સમયે આ લોકોને કોર્ટમાં રજૂ કરવાના હતા, પણ એવું શું થયું? અર્પણ જોડાઈ ગઈ છે। અર્પણ, બપોરના સમયે કોર્ટમાં રજૂ કરવાના હતા પણ આ ગંધ આવી રહી છે। શું આ ખરેખર પોલીસ આરોપીઓને છાવરવાના પ્રયત્નો કરી રહી છે કે બીજું કંઈક છે? અર્પણ, જનક, હાલ તો જે માહિતી મળી રહી છે તે ખૂબ જ શંકા પ્રેરે તેવી છે, કારણ કે રાજકોટ પોલીસનું વલણ હજી ક્યાંક આરોપીઓને છાવરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રમાણેની માહિતી રાજકોટ બાર એસોસિએશનને મળી કે રાજકોટ પોલીસ દ્વારા આરોપીઓને રેગ્યુલર કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના બદલે તેમના નિવાસ સ્થાને લાવી અને રજૂ કરી કે જે કંઈ કોર્ટનો હુકમ હોય તે મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એટલે આ મામલે રાજકોટ બાર એસોસિએશનના જે હોદ્દેદારો છે અને કેટલાક સિનિયર એડવોકેટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ કોર્ટરૂમમાં મળવા પહોંચ્યા હતા અને એ દરમિયાન તેમને આ ગંધ આવી હોવાની વાત કરી, જેથી સંબંધિત જે મેજિસ્ટ્રેટ છે તેમને પણ કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં મારા ઘરે હિયરિંગ અલાઉ નહીં કરું। પોલીસને અહીંયા ઓપન રેગ્યુલર કોર્ટમાં જ આરોપીઓને લઈને આવવું પડશે। બીજી મહત્વની વાત જનક એ છે કે મેજિસ્ટ્રેટે એ પણ જણાવ્યું છે કે આ કેસમાં જે કોઈ વ્યક્તિને જે કોઈ રજૂઆત કરવી હશે તેની હું છૂટ આપું છું। એટલે રાજકોટ બાર એસોસિએશને પણ આ કેસમાં પોતાને પક્ષકાર બનાવવામાં આવે તેવી રૂબરૂમાં રજૂઆત કરી છે અને મેજિસ્ટ્રેટ દ્વારા તેમને બાહેધરી આપવામાં આવી છે કે હું તમને પણ પક્ષકાર બનવાની મંજૂરી આપું છું અને અન્ય જે કોઈને એડ થવું હશે તે રજૂઆત કરવા એડ થઈ શકશે। એટલે હવે જોવાનું એ રહે છે કે કોર્ટ રૂમમાં બાર એસોસિએશન દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે બાદ હવે રાજકોટ પોલીસનું વલણ શું રહે છે અને તે કેટલા વાગે આરોપીઓને લઈને રેગ્યુલર કોર્ટમાં હાજર થાય છે। બાકી અત્યાર સુધી તેમનું આયોજન મોડી રાત્રે ન્યાયાધીશના ઘરે એટલે કે મેજિસ્ટ્રેટના ઘરે લઈ જવાનું હતું, જે અનેક શંકા પ્રેરી રહ્યું છે। બિલકુલ બિલકુલ શંકા થઈ રહી છે કે રાજકોટ પોલીસ શું આરોપીઓને છાવરી રહી છે? આ સૌથી મોટો સવાલ છે। મેજિસ્ટ્રેટે બાર એસોસિએશનને બાહેધરી આપી છે।